હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આખું વરસ સારું રહે એવું કેરીનું મેથીયું અથાણું. કેરીની સિઝનમાં આપણા બધાના ઘરોમાં મોટાભાગે 2 અથાણા વધુ બને છે, જેમાં એક છે કેરીનું રેગ્યુલર તીખું અને ખાટું અથાણું અને એક છે ગોળ કેરીનું અથાણું. તો આખા વરસ માટે જ્યારે આપણે આ કેરીનું અથાણું બનાવતા હોઈએ ત્યારે અથાણું આપણું કાળું ના પડે, આનો સ્વાદ ના બદલાય અને આમાં ફંગસ ના આવે અને કેરીના ટુકડા ચવડ અને કડક ના થતા ગળીને એકદમ સોફ્ટ થઈ જાય એવી બધી જ નાની નાની ટિપ્સ તમારી સાથે મેં શેર કરી છે. તો ચાલો ઘરે જ બનાવેલા તાજા અથાણાના મસાલાના પરફેક્ટ માપ સાથે કેરીનું ખાટું અથાણું બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરીને સારી રીતે ધોઈને પાણી સાફ કરીને આ રીતે કટકા કરી લીધા છે. તો કેરીનું રેગ્યુલર અથાણું રાજાપુરી કેરીનું ખૂબ જ સારું લાગે છે, પણ તમે આની જગ્યાએ વનરાજ કેરી કે દેશી કેરી પણ લઈ શકો છો. તો આ રીતે મીડિયમ સાઇઝના કટકામાં કેરીને મેં કાપી લીધી છે અને કેરીમાંથી આપણે આ રીતે ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે અને ગોટલીની નીચે આ રીતે પાતળી છાલ હોય છે એને પણ આપણે કાઢી લેવાની છે. જો તમને ગોટલી ભાવતી હોય તો તમે ચોક્કસથી આને રાખી શકો છો, પણ અમુક વખત આ ગોટલી અને છાલથી આપણું અથાણું કાળું પડી જતું હોય છે. તો એટલા માટે આપણે બધી કેરીના કટકામાંથી ગોટલી અને છાલ કાઢી લઈશું. આખા વર્ષ માટે જ્યારે આપણે કેરીનું અથાણું બનાવતા હોઈએ ત્યારે અમુક નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો આપણું અથાણું આખું વરસ લાલ ચટક જ રહે છે અને સ્વાદ પણ જરા પણ નથી બદલાતો. તો કેરીને આપણે સારી રીતે સાફ કરી લીધી છે. તો હવે આમાં આપણે 1 કિલો કેરી છે તો 2 ચમચી આપણે મીઠું નાખીશું અને 1 ચમચી ભરીને આપણે આમાં હળદર નાખીશું અને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું. તો હળદર અને મીઠું નાખવાથી કેરીના કટકા આપણા સરસ નરમ થઈ જશે અને કેરીમાં જે પણ વધારે પડતી ખટાશ હશે તે પણ નીકળી જશે. આ રીતે ઉછાળીને આપણે કેરીના કટકા સાથે હળદર મીઠું સારી રીતે મિક્સ કરી લઈશું અને હળદર મીઠું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ઢાંકીને 24 કલાક માટે આને આપણે રહેવા દઈશું અને 24 કલાક દરમિયાન 4 થી 5 વખત આને આપણે હલાવીને મિક્સ પણ કરી લેવાનું છે. ચાલો 24 કલાક આપણા થઈ ગયા છે, તો હવે આને આપણે ચેક કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે કેટલું બધું કેરીના કટકામાંથી પાણી છૂટ્યું છે. તો કેરીમાં જે પણ વધારાની ખટાશ હશે તે પાણીમાં નીકળી ગઈ છે અને કેરી પણ આપણી સરસ નરમ થઈ ગઈ છે. તો હવે આ પાણીને આપણે નિતારી લેવાનું છે. તો આ રીતે એક જારી મૂકીને કેરીના કટકાને આપણે નિતારી લઈશું અને જો તમને નજીકથી પણ હું બતાવું કે કેરીના કટકામાં કેટલું સરસ હળદર અને મીઠું ચડી ગયું છે અને આની છાલ પણ આ રીતે થોડી પીળાશ પડતી થઈ ગઈ છે. તો કેરીના કટકામાં અંદર સુધી હળદર મીઠું સરસ રીતે ચડેલું હશે તો કેરીના કટકા સરસ પોચા અને નરમ તો થઈ જ જશે અને આવી કેરીનું આપણે અથાણું નાખીએ તે અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે અને બગડતું પણ નથી. હવે 10 થી 15 મિનિટ આને આ રીતે મૂકી રાખીશું એટલે બધું પાણી આનું નીતરી જશે અને ત્યારબાદ કેરીના કટકાને કોટનના કપડા પર આપણે આ રીતે ગોઠવી દેવાના છે અને કેરીના કટકા ઉપરા છાપરી ના આવે એ રીતે થોડા આ રીતે છૂટા છૂટા મૂકવાના છે અને આને આપણે 4 થી 5 કલાક માટે સૂકવી દેવાના છે અને આને પંખાની નીચે કે તડકે નથી સુકાવવાના, ઘરમાં જ પંખા વગર જ આને આપણે સૂકવી લેવાના છે. ચાલો આ બાજુ આપણે હવે અથાણાનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે 100 ગ્રામ મેથીના કુરિયા લઈ લીધા છે. હવે મેથીના કુરિયામાં અમુક વખત ભેજ રહેલો હોય છે, તો આપણે મેથીના કુરિયાને બપોરના કડક તડકામાં 2 કલાક માટે તપાવી લેવાના, જેથી આમાં રહેલો બધો ભેજ ઉડી જશે. જો મેથીના કુરિયાનો આપણે ભેજ ઉડાવવા માટે ગેસ પર આને આપણે શેકીશું તો મેથીના કુરિયામાં ભેજ તો ઉડી જ જશે, પણ મેથીના કુરિયા આપણા સંગળાઈ જશે અને કડક થઈ જશે. તો એટલા માટે મેથીના કુરિયાને આપણે તડકે સૂકવવાના છે. તો મેથીના કુરિયાને એક બાઉલમાં આપણે ધારોથી આ રીતે નાખીશું. હવે આમાં આપણે 10 ગ્રામ હળદર આ રીતે નાખીશું અને 25 ગ્રામ આમાં આપણે હિંગ નાખવાની છે. તો અથાણામાં હિંગ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તો હિંગ તમે જેટલી સારી લેશો એટલું અથાણું આપણું સારું બનશે અને અથાણું પણ આપણું સરસ સુગંધીદાર બનશે. હવે એક વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું સિંગ તેલ આ રીતે ધુમાડા નીકળે એવું ગરમ કરી લઈશું અને ત્યારબાદ તેલને હલકું એવું આપણે ઠંડુ કરી લઈશું અને તેલ આપણું હલકું ઠંડુ થઈ જાય ત્યારબાદ હિંગ પર આ રીતે તેલને આપણે નાખી દઈશું. જો એકદમ ધુમાડા નીકળતું ગરમ તેલ જ આની ઉપર આપણે એડ કરીશું તો આપણા મસાલા બળી શકે છે. તો એટલા માટે તેલને આપણે થોડું ઠંડુ થઈ જવા દેવું. ચાલો હવે આમાં આપણે મરચું એડ કરવાનું છે. તો અથાણામાં મરચું પણ મહત્વનો ભાગ ભજવે છે. તો અથાણા માટે તમે રેશમપટ્ટી મરચું લેશો તો તમારું અથાણું ખૂબ જ સારું બનશે, કારણ કે રેશમપટ્ટી મરચાંથી તમારા અથાણામાં સરસ તીખાશ પણ આવે છે અને કલર પણ.
અને રેશમ પટ્ટી મરચાંમાં પાંદડી મરચું પણ આવે છે, તો એ મરચું નાખશો તો પણ તમારું અથાણું ખૂબ જ સારું બનશે. અને આ મરચું તમને કરિયાણાની દુકાન પર બહુ સહેલાઈથી મળી પણ જશે. તો અહીંયા આપણે 180 ગ્રામ રેશમ પટ્ટી મરચું લીધું છે. હવે અથાણામાં સરસ કલર આવે એટલા માટે આપણે 20 ગ્રામ અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો આનાથી આપણું અથાણું સરસ લાલ ચટક બનશે. તો ટોટલ આપણે અહીંયા 200 ગ્રામ લાલ મરચું પાવડર લીધું છે. હવે આમાં આપણે મીઠું એડ કરીશું. તો આપણે 180 ગ્રામ મીઠું લેવાનું છે. અને મીઠામાં ભેજ રહેલો હોય છે એટલા માટે મીઠાને આપણે કઢાઈમાં થોડું શેકીને લેવાનું, જેથી આમાં રહેલો ભેજ બધો ઉડી જાય. જો મીઠાને આપણે શેક્યા વગર જ નાખીશું તો પણ અમુક વખત આપણું અથાણું કાળું પડી જતું હોય છે. ચાલો હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હાથથી જ આ રીતે આપણે આને મિક્સ કરવાનું છે. અને આપણે જે આ મસાલો બનાવ્યો છે તે 1 કિલો રાજાપુરી કેરીના માપનો બનાવ્યો છે. અને અમારા ઘરમાં મસાલો થોડો વધારે ખવાય છે એટલા માટે મેં આ માપ રાખ્યો છે. પણ જો તમારા ઘરમાં મસાલો ઓછો ખવાતો હોય તો તમે 75 ગ્રામ મેથીના કુરિયા, 150 ગ્રામ મીઠું અને 150 ગ્રામ લાલ મરચું પાવડર લઈ શકો છો. પણ આ માપ એકદમ પરફેક્ટ છે અને આ માપથી તમારું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થશે. અને અથાણાનું તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે. તો હાથથી આપણે સરસ મસાલાને મિક્સ કરી લીધો છે અને આપણો અથાણાનો આ સંભાર મસાલો તૈયાર થઈ ગયો છે. અને આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. ચાલો મસાલો તો આપણો તૈયાર છે. હવે કેરીને પણ આપણે જોઈ લઈએ. તો ઘરમાં જ આપણે 4 કલાક માટે કેરીના કટકાને સરસ સૂકવી લીધા છે. અને કેરીના કટકા આપણા સરસ આ રીતે સુકાઈ ગયા છે. અને કટકાને આ રીતે જો આંગળીથી જોઈએ તો આંગળી પર જરા પણ મોઇશ્ચર નથી આવતું. ઉપરથી કટકા આપણા સરસ સુકાઈ ગયા છે, પર અંદરથી સરસ રસીલા જ છે. અને કટકા આપણા સરસ આ રીતે સોફ્ટ પણ થઈ ગયા છે. તો આ રીતે આપણા અથાણામાં કટકા હોય તો અથાણું સરસ બને છે. અને આખા વર્ષ દરમિયાન કેરીના કટકા પણ સરસ આ રીતે સોફ્ટ જ રહે છે. તો ચાલો કેરીના કટકાને આપણે હવે ભેગા કરી લઈએ અને આને આપણે અથાણાના મસાલામાં એડ કરી દઈશું. તો આ મસાલો પણ આપણે 1 કિલો કેરીના માપે જ બનાવ્યો હતો. તો બધા જ કેરીના કટકા આપણે આમાં એડ કરી દઈએ અને હાથથી આ રીતે સરસ આને મિક્સ કરી લઈશું. તમારે ચમચી વડે આને મિક્સ નથી કરવાનું, હાથ વડે જ આ રીતે મિક્સ કરશો તો કેરીના કટકાની ઉપર મસાલો આપણો સરસ લાગી જશે. મરચાંના કારણે આપણા હાથ બળે નહીં એટલા માટે આ રીતે આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરી લેવાના છે. તો આમ તો આ બધી નાની નાની ટિપ્સ છે, પણ જ્યારે આખા વર્ષ માટે આપણે અથાણું બનાવતા હોઈએ તો નાની નાની બાબતોનું આપણું ધ્યાન રાખીએ તો અથાણું આપણું બિલકુલ નથી બગડતું. તો જો આ રીતે કેરીના પીસ પર મસાલો સરસ લાગી ગયો છે. હવે આમાં આપણે એક સિક્રેટ સામગ્રી નાખવાની છે, જે છે 1 નાની ચમચી ખાંડ. તો આ ખાંડ નાખવાનું કારણ એ છે કે 5-6 મહિના પછી આપણા કેરીના કટકા વધારે પડતા ગળીને નરમ થઈ જતા હોય છે. તો આ રીતે 1 ચમચી ખાંડ નાખીએ તો કેરીના કટકા આ જ રીતે આવવાને આવા જ આખા વર્ષ માટે રહેશે. અને આટલી ખાંડથી તમારા અથાણામાં બિલકુલ પણ મીઠાશ નહીં આવે. તો આ નુસ્ખો તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો. તો ચાલો ખાંડને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા કેરીના કટકા સાથે આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આવે છે આને સ્ટોર કરવાની વાત. તો હંમેશા અથાણાને આપણે કાચની બરણીમાં સ્ટોર કરવાનું. અને કાચની બરણીને પહેલાં તો આપણે ગરમ પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને કડક તડકામાં 2 કલાક માટે એને સારી રીતે સૂકવી લેવાની છે. અને ત્યારબાદ બરણીને આપણે હિંગનો ધુમાડો આપવાનો છે. તો એની માટે તવાને સારી રીતે ગરમ કરી 1 ચમચી જેવી હિંગ આની ઉપર નાખી બરણીને આ રીતે ઊંધી આની ઉપર મૂકવાની છે અને સારી રીતે બરણીમાં આપણે હિંગનો ધુમાડો આપી દેવાનો છે. તો તમે અથાણાને સ્ટોર કરવા માટે બરણીને આ રીતે તૈયાર કરશો તો આખા વર્ષ માટે તમારું અથાણું જરાય નહીં બગડે. તો ચાલો બરણી આપણી હિંગના ધુમાડાથી તૈયાર થઈ ગઈ છે. તો હવે આમાં આપણે મસાલો ભરી દેવાનો છે. તો મસાલાને આપણે બરણીમાં આ રીતે થોડો થોડો ભરતો જવાનો છે. પહેલાં થોડા મસાલાવાળા કેરીના કટકા અને પછી ઉપરથી થોડો આ રીતે મસાલો આપણે ભભરાવાનો છે અને એને આ રીતે સારી રીતે દબાવી લેવાનો છે. અને આ જ રીતે આપણે મસાલાના લેયર કરીને બરણીને ભરી દેવાની છે. એટલે આ રીતે કરવાથી બરણીમાં જરા પણ એર નહીં રહે અને અથાણું બગડવાનો ભય નહીં રહે. તો જો આ અથાણું બનાવવાનો આપણો આ બીજો દિવસ છે. પહેલા દિવસે આપણે કેરીને હળદર મીઠાવાળી કરીને 24 કલાક માટે રાખી હતી અને બીજા દિવસે આપણે મસાલો કરીને કેરીને આમાં ભેળવી છે. તો બધો મસાલો આપણે બરણીમાં આ રીતે ભરી લીધો છે. તો હવે આ બરણીમાં અત્યારે તેલ નથી નાખવાનું, ત્રીજા દિવસે તેલ નાખવાનું છે. એટલે આ બરણીને આપણે 24 કલાક માટે આમને આમ જ ઢાંકીને રહેવા દેવાની છે. તો આમ કરવાથી આપણો મસાલો અને કેરીના કટકા સરસ નરમ થઈ જશે અને મેથી પણ સરસ ફૂલી જશે. તો ઢાંકીને આને આપણે 24 કલાક રહેવા દઈએ. હવે ત્રીજા દિવસે આપણે 250 ગ્રામ સિંગ તેલને આપણે સરસ આ રીતે ધુમાડા નીકળે એવું ગરમ કરી લેવાનું છે.
સિંગ તેલની જગ્યાએ તમે સરસિયાનું તેલ પણ લઈ શકો છો અથવા તો સનફ્લાવર ઓઇલ પણ લઈ શકો છો, પણ સિંગ તેલમાં બનેલું અથાણું ખૂબ જ સારું લાગે છે. તો સરસ આ રીતે ધુમાડા નીકળે એવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તેલને આપણે એકદમ ઠંડુ કરી લઈશું. ચાલો, આ બાજુ આપણા 24 કલાક પણ બરણીને થઈ ગયા છે. તો હવે આમાં આપણે તેલ નાખીશું. તો જુઓ, તેલને મેં અહીંયા એકદમ જ ઠંડુ કરી લીધું છે. તો ઠંડુ થઈ જાય ત્યારબાદ તેલને આપણે આ રીતે બરણીમાં નાખી દઈશું. તો અત્યારે તમને તેલ આમાં વધારે પડતું લાગતું હશે, પણ જેમ જેમ મેથી આપણી ફૂલશે એમ એમ તેલ આપણું આમાં શોષાતું જશે. અને અથાણાની ઉપર આ રીતે તેલ આટલું હોવું ખૂબ જ જરૂરી છે. જો ડૂબાડૂબ તેલમાં અથાણું હશે તો અથાણામાં ફંગસ જરા પણ નહીં આવે અને આખું વરસ અથાણું આપણું સારું રહેશે. હવે અથાણાને આપણે તરત જ ખાઈશું તો કડવું લાગશે, તો એટલા માટે અથાણાને આપણે 2 થી 3 દિવસ અથાવા દઈશું. તો જો 2 થી 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ અંદર એબ્ઝોર્વ થઈ ગયું છે અને સરસ લાલ ચટક અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. અને આપણું અથાણું હવે અથાઈને ખાવા માટે તૈયાર છે. અને અથાણું બની ગયા પછી અમુક તમારે કાળજી રાખવાની, જેમ કે ઢાંકણને તમારે સારી રીતે બંધ કરવું, અથાણાની બરણીમાં ચમચી ના મૂકી રાખવી અને ભીની ચમચીથી અથાણું ના કાઢવું. તો અમુક આવી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો અથાણું તમારું આખા વર્ષ દરમિયાન જરા પણ કાઢવું નહીં પડે. અને જો મોટી બરણીમાં વધારે અથાણું તમે ભર્યું હોય તો અઠવાડિયું 10 દિવસ ખવાય એટલું અથાણું તમારે એક નાની બોટલમાં કાઢી લેવું, જેથી તમારે મોટી બોટલને ઘડી ઘડી ખોલવી ના પડે. તો આખું વરસ માટે સરસ લાલ ચટક રહે એવું આપણું મેથીયું અથાણું તૈયાર થઈ ગયું છે. અને આ રીતે અને આ માપે તમે અથાણું બનાવ્યું તો તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, યુઝફુલ લાગી હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.